હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે વાત કરીશું બાઇનરી ઓપરેશન, દ્વિક ક્રિયાઓ. ઓકે, દ્વિક ક્રિયા એટલે જેમ કે સરવાળો એક પ્રકારની દ્વિક ક્રિયા છે, એવી રીતે અહીંયા કોઈ એક દ્વિક ક્રિયા સ્ટાર છે, સ્ટાર, જેમાં આપણે બે ઘટક લેવાના અને જવાબ ઘણી વખત એક ઘટક આવતો હોય. ઓકે, સમજો કે આ એક કોઈ દ્વિક ક્રિયા છે, એ સ્ટાર બી ઇક્વલ્સ ટુ એ પ્લસ બી માઇનસ એ બી અથવા તો પ્લસ એ બી. ચલો, આ એક દ્વિક ક્રિયા છે. તો આમાં પહેલો સવાલ એમ પૂછે કે આ એન પરની દ્વિક ક્રિયા છે, તો તમારે આ જે ઘટક છે તે એનમાંથી લેવાના અને જવાબ પણ એનમાંથી આવવો જોઈએ, તો એન પરની દ્વિક ક્રિયા કહેવાય. જવાબમાં ઋણ આવે તો એન પરની દ્વિક ક્રિયા ન કહેવાય. એન એટલે પ્રાકૃતિક સંખ્યાગણ. જેમ જેમ ક્વેશ્ચન આવશે તેમ તેમ ખબર પડતી જશે. ઝેડ પરની દ્વિક ક્રિયા એટલે જવાબ ઝેડમાં જ આવવો જોઈએ. આર પરની દ્વિક ક્રિયા એટલે જવાબ આરમાં જ આવવો જોઈએ. તમારે તો સિમ્પલ આમાં ચાર વસ્તુ શીખવાની છે. એક ક્રમનો નિયમ. ચલો, ક્રમનો નિયમ તમને ખબર છે, ક્રમનો નિયમ. ઓકે, બીજું જૂથનો નિયમ. એક ક્રમનો નિયમ, બીજું જૂથનો નિયમ. ક્રમનો નિયમ એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ. જો આનું પાલન થાય તો આપેલ ક્રિયા સમક્રમી છે તેવું કહેવાય. અને એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ્સ ટુ એ સ્ટાર બી સ્ટાર સી, આનું પાલન થાય તો જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય. ત્રીજી વસ્તુ કે એ સ્ટાર ઈ ઇક્વલ્સ ટુ એ. તમે અહીંયા જોઈ શકો, આટલી વસ્તુને ધ્યાનમાં લો તો ઈ સાથે ક્રિયા કરતા એનો એ જ જવાબ પાછો આવ્યો. જેમ કે 1 + 0 1 + 0 1 થશે, તો 1 પાછો જવાબ આવે તો આને સરવાળા માટેનો કયો ઘટક કહેવાય? તટસ્થ. તો અહીંયા ઈ એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે, તટસ્થ ઘટક છે. અને બીજી વસ્તુ, ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કોણ? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1. તો જ્યારે પણ જવાબ 1 આવે, એટલે કે 1 એટલે જવાબ તટસ્થ ઘટક આવે, તો આપણે શું કહી શકીએ? આ બે એકબીજાની કેવી છે? વ્યસ્ત. તો સેમ ટુ સેમ આમાં એ સ્ટાર બી બરાબર, જો તટસ્થ ઘટક આવી જાય, તટસ્થ ઘટક આવે એટલે કે ઈ આવી જાય, તો એ અને બી એકબીજાની વ્યસ્ત છે. એટલે કે બી ઇન્વર્સ બરાબર એ, એનું વ્યસ્ત બી છે. અથવા એ ઇન્વર્સ બરાબર બી, આમ પણ લખી શકો, એ ઇન્વર્સ બરાબર બી. ઓકે, ચલો એક ઉદાહરણથી આ બધી વસ્તુ સમજીએ. ધારો કે આ જ ક્રિયા આપેલી છે, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી પ્લસ એ બી. પછી તમને આમાં 2 સ્ટાર 3 મેળવવાનું કહે તો એવા પ્રશ્નો હું નહીં કરાવું, તમે જાતે ટ્રાય કરજો. એની જગ્યાએ 2 મૂકવાના અને બીની જગ્યાએ 3 મૂકવાના. ચલો, પહેલાં સમક્રમી ચેક કરીએ, ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં. તો પેલું ક્રમનો નિયમ ચેક કરીએ. તો એ સ્ટાર બી તો તમને આપેલું છે, એ પ્લસ બી પ્લસ એ બી. બી સ્ટાર એ મેળવું, બી પ્લસ એ પ્લસ બી. જુઓ તો બે સરખું થાય, તો અહીંયા લખી શકીએ એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ. બંને સરખું જ છે, આન્સર સરખો આપે છે ટૂંકમાં. માટે સ્ટાર એ સમક્રમી છે, સ્ટાર એ સમક્રમી છે. ચલો, જૂથના નિયમ માટે પહેલાં LHS મેળવીએ. એ સ્ટાર બી સ્ટાર સી. ઓકે, એ સ્ટાર બી સ્ટાર સી
તમારે પહેલાં ક્રિયા વિચારી લેવાની. એ અને બી વચ્ચે સ્ટાર હોય તો શું થાય? તો કે પહેલાં આ બંનેનો સરવાળો થાય છે અને પછી બંનેનો ગુણાકાર ને બધું સરવાળામાં. શું કહું? પહેલાં ક્રિયા વિચાર લેવાની. જેમ કે એ સ્ટાર બી છે તો પહેલાં આ બંનેનો સરવાળો પ્લસ કરીને આ બંનેનો ગુણાકાર. હવે બી સ્ટાર સી છે તો પહેલાં બંનેનો સરવાળો પછી પ્લસ કરીને બંનેનો ગુણાકાર થાય છે. આ રીતે એ જ રીતે અહીંયા પાછો સ્ટાર છે તો અહીંયા સ્ટાર હતો તો અહીંયા આજુબાજુનો સરવાળો પ્લસ આજુબાજુનો ગુણાકાર. તો અહીંયા સ્ટાર છે તો આજુબાજુનો સરવાળો પહેલાં લખી દો. એ પ્લસ બી પ્લસ સી પ્લસ બીસી આજુબાજુનો સરવાળો લખી દીધો. પ્લસ કરીને આજુબાજુનો ગુણાકાર. જુઓ એ અને બીનો ગુણાકાર કર્યો છે. અથવા એમ ખબર ન પડે ને તો થોડી વાર માટે આને એક્સ ધારી લેવાનો. એ સ્ટાર એક્સ, વાત પતે. એ પ્લસ એક્સ પ્લસ એ એક્સ, પછી એક્સની કિંમત મૂકી દેવાની. ડાયરેક્ટ લખતા ન આવડતું હોય તો અહીંયા એ અને આનો ગુણાકાર થશે એટલે આવશે એ બી પ્લસ એસી પ્લસ એબીસી. ઓકે, બીજું મેળવીએ. જમણી બાજુ એ સ્ટાર બી સ્ટાર સી. ઓકે, તો અહીંયા થશે એ સ્ટાર બી એટલે એ પ્લસ બી પ્લસ એ બી સ્ટાર સી. તો અહીંયા સ્ટાર છે તો આ બંનેનો સરવાળો પ્લસ કરીને આ બંનેનો ગુણાકાર. અહીંયા આ ક્રિયા છે એ પ્લસ બી પ્લસ એ બી પ્લસ સી પ્લસ આ બંનેનો ગુણાકાર તો એ સી પ્લસ બીસી પ્લસ એ બીસી. જુઓ તો સરખું આવે છે. દરેકમાં એ પ્લસ બી પ્લસ સી છે પણ અહીંયા બીસી છે ને અહીંયા એ બી છે. અહીંયા એ બી છે અને અહીંયા જુઓ બીસી છે. પછી એસી બીસી. ચલો એ ત્રણેય તો સેટ થઈ ગયા. એ બી છે, બીસી છે, એસી છે. સેમ ટુ સેમ અહીંયા પણ એ જ છે, ભિન્ન નથી. ને અહીંયા એબીસી છે, અહીંયા એબીસી છે. ઓકે, બધું સરખું જ છે. માટે એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ્સ ટુ અહીંયા થશે એ સ્ટાર બી સ્ટાર સી. માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, હવે મેળવીએ તટસ્થ ઘટક. ત્રીજી વસ્તુ, એક સ્ટેટમેન્ટ મૂકી જ દેવાનું. ધારો કે તટસ્થ ઘટક ઈ છે તો તમારે આ સ્ટેટમેન્ટનો યુઝ કરી લેવાનો અને ઈ મેળવી લેવાનો. ધારો કે તટસ્થ ઘટક ઈ હોય તો એ સ્ટાર ઈ બરાબર શું થાય? એ થાય. ઓકે, હવે એ સ્ટાર ઈ એટલે બીની જગ્યાએ ઈ મૂકી દો તો એ પ્લસ ઈ પ્લસ એ બરાબર એ. તો અહીંથી એ કેન્સલ થઈ જશે તો અહીંયા ઈ કોમન 1 પ્લસ એ બરાબર 0 તો ઈ બરાબર આવશે 0. આપણે અહીંથી ઈની કિંમત મેળવવાની હોય. અહીંથી તમને તટસ્થ ઘટક મળી ગયો એવું જરૂરી નથી. પછી વેરીફાઈ કરવાનું. કઈ રીતે વેરીફાઈ? બીજી શરતથી કરવાનું. ઈ સ્ટાર એનો જવાબ પણ એ આવવો જોઈએ. તો ઈ સ્ટાર એ એટલે ઈ પ્લસ એ પ્લસ ઈ એટલે 0 મૂકો. 0 પ્લસ એ પ્લસ 0 તો એ આવી જાય છે. માટે તટસ્થ ઘટક આવશે ઈ બરાબર 0 છે. ખ્યાલ આવ્યો? તટસ્થ ઘટક કઈ રીતે મેળવવાનું? આ સમીકરણ મૂકી દેવાનું અને આ સમીકરણ વેરીફાઈ કરવાનું. અથવા તમે આ બીજું સમીકરણ મૂકીને ઈ મેળવો ને પહેલું વેરીફાઈ કરો તો પણ ચાલે. તટસ્થ ઘટક ઈ હોય તો ઈની એ સાથે ક્રિયા કરો તો જવાબ તો એ જ આપવાનો છે. એટલે ઈ મળી ગયો. પછી આને વેરીફાઈ કરવાનો. એ સ્ટાર ઈમાં પાછું એમાં નહીં મૂકવાનું. નવી શરત ઈ સ્ટાર એ, આનો જવાબ એ આવવો જોઈએ. બે શરત છે તમારી પાસે તટસ્થ માટે. કોઈ એકનો યુઝ કરીને એ મેળવવાનો અને બીજી શરત વેરીફાઈ કરવાની. ચલો, વ્યસ્ત ઘટક. ધારો કે એનો વ્યસ્ત કોણ છે? બી.
વ્યસ્ત મેળવવા તટસ્થ હંમેશા પહેલાં મેળવવો જ પડશે. ધારો કે એનો વ્યસ્ત બી છે. ઓકે, હવે એનો વ્યસ્ત બી છે તો શું લખી શકો કે બંને વચ્ચેની ક્રિયાનો જવાબ આ બે વ્યસ્ત હોય એકબીજાના તો જવાબ કોણ આવે? તટસ્થ ઘટક આવે. વ્યસ્ત મેળવવા માટે તટસ્થનો ઉપયોગ થાય. એટલે જો તટસ્થ ન મળે તો વ્યસ્ત ન મળે. એટલે તટસ્થ તો પહેલાં મેળવવાનો જ. તો એ સ્ટાર બી. હવે આમાં તમારે કિંમત કોની મેળવવાની? બીની મેળવી લેવાની. બીને કરતાં બનાવી દેવાનું. એ પ્લસ બી પ્લસ એ બી. ઈ એટલે 0. બીને કરતાં બનાવવાનો છે તો 1 પ્લસ એ બરાબર માઇનસ એ. તો બી બરાબર અહીંયા થશે માઇનસ એ અપોન 1 પ્લસ એ. બી એટલે શું હતું? એ ઇનવર્સ માઇનસ એ અપોન 1 પ્લસ એ. હવે આ દાખલામાં તમને 2નો ઇન્વર્સ પણ પૂછે તો 2નો ઇન્વર્સ 1/2 નહીં લખી દેવાનો. આ પ્રશ્નમાં પૂછ્યો છે તો અહીંયા એની જગ્યાએ તમારે 2 મૂકી દેવાના. 2 ઇન્વર્સ પૂછે તો એની જગ્યાએ તમારે અહીંયા શું મૂકી દેવાના? 2 મૂકી દેવાના. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રશ્ન થઈ જશે. ચલો એટલું કોપી કરો. चलो प्रश्न 2 P ऑफ x पर व्याख्यायित P ऑफ x पर व्याख्यायित a योग b a स्टार b इक्वल्स टू a स्टार b इज इक्वल्स टू a योग b માટે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક મેળવો. ઓકે, ચલો આ સમક્રમિતો છે તમને ખબર છે, જૂથના નિયમનું પણ પાલન કરે છે. પણ અહીંયા પી ઓફ એક્સ એટલે શું? એક્સ એટલે સાર્વત્રિક ગણ. યાદ રાખજો, કોઈ પણ ગણ ક્રિયા સાર્વત્રિક ગણ પર વ્યાખ્યાયિત થાય અને પી ઓફ એક્સ એટલે સાર્વત્રિક ગણનો ઘાત ગણ. એક્સ એટલે સાર્વત્રિક ગણ. ચલો હવે અહીંયા આપણે મેળવવાનો છે તટસ્થ ઘટક. તો ધારી લઈએ, ધારો કે તટસ્થ ઘટક ઈ છે. તટસ્થ ઘટક કોણ છે? ઈ છે. ખ્યાલ આવ્યો? જો તટસ્થ ઘટક ઈ હોય તો એની એ સાથેની ક્રિયા, તટસ્થ ઘટક અહીંયા ઈ ધાર્યો મેં, તો આ બંનેની ક્રિયામાં પાછો એ જ જવાબ આવવો જોઈએ. હવે એ સ્ટાર ઈ એટલે આપણા ક્વેશ્ચન પ્રમાણે એ યોગ ઈ બરાબર એ. તો ઈની એવી કિંમત વિચારો કે અહીંયા તમે કોઈ પણ ગણ મૂકો તો એ જ આવે. બધા માટે ચાલે એવી કિંમત વિચારવાની. બોલો ઈ બરાબર શું થાય? તો આ કેસમાં ઈ બરાબર તમે એવું વિચારતા હશો સર એ મૂકી દો તો એ યોગ એ બરાબર એ જ થાય. પણ અહીંયા બી મૂક્યો હોય પાછો બી મૂકવો પડે ને, સી મૂકો પાછો સી મૂકવો પડે ને. આપણે એવું નહીં વિચારવાનું, આપણે એવી કિંમત વિચારવાની જે બધા માટે ચાલે. તો બોલો કયો ગણ એવો છે જેની સાથેનો યોગ ગણ પોતે આવે? તો કે ખાલી ગણ. તો અહીંયા ઈ બરાબર આવશે 5. જો અહીંયા 5 મૂકી દો પછી તમે અહીંયા એ મૂકશો તો એ જવાબ આવશે, બી મૂકશો તો બી આવશે, સી મૂકશો તો સી આવશે. ખ્યાલ આવ્યો? ચલો માટે તટસ્થ ઘટક 5 આવી ગયો. બીજી વસ્તુ, ધારો કે એનો વ્યસ્ત બી છે. એનો વ્યસ્ત બી છે તો એ સ્ટાર બી બરાબર શું થાય? તટસ્થ ઘટક થવો જોઈએ. એનો વ્યસ્ત બી હોય તો
બે વ્યસ્ત વચ્ચેની ક્રિયા તટસ્થ ઘટક જવાબ આપે. તો A યોગ B બરાબર અહીંયા આવે છે 5. આમાં તમારે કિંમત કોની મેળવવાની? બીની. બીની બોલો કઈ એવી કિંમત મૂકો કે જવાબ 5 આવે. અહીંયા B બરાબર સમજો તમે 5 મૂકી દો તો 5 આવી જાય ખાલી, કે A ફિક્સ કરવો પડે? અહીંયા બંને ફિક્સ કરવા પડશે. E અને B બંને ફિક્સ કરવા પડશે. બંને 5 હોય તો જ 5 આવે. માટે એક જ વ્યસ્તનું અસ્તિત્વ છે 5 અને પોતે 5 આવે. બાકીના કોઈ ઘટકનું વ્યસ્ત મળે નહીં. બધા ઘટકનું વ્યસ્ત ક્યારે મળે? ખાલી B ફિક્સ કરવો પડે. અહીંયા તમારે બંને ફિક્સ કરવા પડે ને તો એક જ ઘટકનું અસ્તિત્વ મળે. યાદ રાખજો, અહીંયા તમે 5 મૂકો તો અહીંયા 5 જ મૂકવો પડે તો જ 5 આવે. માટે એકનો જ વ્યસ્ત મળ્યો 5નો. બીજું ઉદાહરણ જુઓ એટલે વધારે ખ્યાલ આવે. હવે આપણે આવું જ યોગ ક્રિયા માટે લઈ લઈએ. ચલો, સોરી, છેદ માટે લઈ લઈ. તમને અહીંયા ક્રિયા આપેલી છે A સ્ટાર B બરાબર A છેદ B. ચલો હવે અહીંયા ધારી લો, ધારો કે તટસ્થ ઘટક E છે. તો શું થશે? A સ્ટાર E ઇઝ ઇક્વલ્સ ટુ A થશે. તો અહીંયા A છેદ E બરાબર A. બોલો E ની કિંમત વિચારો કે જે બધા ગણ માટે ચાલે. અહીંયા તમે A મૂકો તો A આવી જાય, પણ B મૂકો ત્યારે બધા માટે ચાલે એવું વિચારવાનું. તો અહીંયા E બરાબર આવશે x. x એટલે શું? સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણનો કોઈ પણ ગણ આરે છેદ લ્યો ને તો ગણ પોતે જવાબમાં આવે. x એ સાર્વત્રિક ગણ છે. જુઓ, પછી વ્યસ્તની વાત કરીએ તો ધારો કે A નો વ્યસ્ત B છે. ઓકે, તો A સ્ટાર B બરાબર E થાય. તો A છેદ B બરાબર x થશે. હવે અહીંયા B ની કિંમત વિચારો. B ને હું x મૂકી દઉં તો x આવે, કે એ પણ મારે x મૂકવો પડે? x એટલે શું? સાર્વત્રિક ગણ. અહીંયા B ને u મૂકી દઉં, પછી અહીંયા ગમે એ મૂકું તો સામે u જ આવે? ન આવે. બંનેને u જ મૂકવા પડે. તો બંનેને ફિક્સ કરવા પડે તો માત્ર એક જ ઘટકનો વ્યસ્ત મળે. લખવાનું આ બંને કેસમાં લખજો, માત્ર એક જ ઘટકના વ્યસ્તનું અસ્તિત્વ છે. આમાં 5 નું અસ્તિત્વ છે અને આમાં સાર્વત્રિક ગણ x નું અસ્તિત્વ છે. એવી જ એક ત્રીજી ક્રિયા છે, એ તમે ટ્રાય કરજો. ત્રીજી ક્રિયા છે A સ્ટાર B બરાબર AB નો લસા. ચલો આપણે ટ્રાય કરીએ આ ત્રીજી ક્રિયા. તો ધારો કે તટસ્થ ઘટક E છે. તો A સ્ટાર E બરાબર E આવવું જોઈએ. A સ્ટાર E એટલે AE નો લસા. AE નો લસા એ ક્યારે આવે? E કેટલા હોય? 1 હોય ત્યારે. બાકી કોઈ સંખ્યા હોય તો એ ન આવે. વિચારજો. વ્યસ્ત મેળવીએ. ધારો કે A નો વ્યસ્ત B છે. તો A સ્ટાર B બરાબર E થાય. A સ્ટાર B એટલે AE નો લસા 1. ઓકે, સોરી, AB નો લસા 1. આમાં તમારે કિંમત B ની મેળવવાની હોય. હવે સમજી લો, B ને ખાલી 1 મૂકી દો લસા 1 થઈ જાય, કે બંને 1 હોવા જોઈએ? બંને 1 હોવા જોઈએ. તો અહીંયા માત્ર 1 નો જ વ્યસ્ત મળે. આ ત્રણેય પ્રશ્ન એવા છે કે જેમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ તો છે, પણ વ્યસ્ત ઘટક એક જ માટે શક્ય છે. ધારો કે તમને આમાં x નો વ્યસ્ત પૂછે તો ન મળે, આમાં 5 નો વ્યસ્ત પૂછે તો ન મળે, લસામાં 2 નો વ્યસ્ત ન મળે, કારણ કે બે ફિક્સ કરવા પડે છે. બધા ઘટકના વ્યસ્ત ક્યારે મળે? ખાલી B ની કિંમત મળતી હોય તો. પછી એ તમે કોઈ પણ મૂકી શકો. આમાં E અને B બંને ફિક્સ કરવા પડે છે. કોપી કરો એટલું.
ચલો પ્રશ્ન 12 સ્વાધ્યાય 1માં પ્રશ્ન 12 બે દ્વિક્રિયા આપેલી છે. એક દ્વિક્રિયા આપેલી છે સ્ટાર આપેલી છે R ક્રોસ R2 R. ઓકે, અને સ્ટાર આ રીતે વ્યાખ્યાયિત છે A સ્ટાર B બરાબર માનાંકમાં A માઇનસ B. બીજી દ્વિક્રિયા આપેલી છે O, ખાલી નામ આપ્યું છે O0 એવું, અને તે પણ R ક્રોસ Rથી અહીંયા સુધી વ્યાખ્યાયિત છે R સુધી, અને તે આ રીતે વ્યાખ્યાયિત કરી છે ઓને અહીંયા સ્ટારની જગ્યાએ O કર્યો છે A O Bનો જવાબ A. તો હવે સાબિત કરવાનું છે કે સ્ટાર એ સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન કરતો નથી. O એ જૂથના નિયમનું પાલન કરે છે પણ સમક્રમી નથી. અને બીજું એક સ્ટેટમેન્ટ સાબિત કરવાનું કીધું છે, એ પછી જોઈએ. ચલો પહેલાં જૂથના નિયમની વાત કરીએ, સ્ટારની વાત કરીએ. ચલો પહેલાં સ્ટાર શું આપેલું છે? A સ્ટાર B બરાબર માનાંકમાં A માઇનસ B. તો B સ્ટાર એ શું થાય? માનાંકમાં B માઇનસ A થાય કે નહીં? હવે આ બંને જવાબ સરખા આવે કે અલગ અલગ આવે? સરખા જ આવે. માટે અહીંયા A સ્ટાર B બરાબર B સ્ટાર A, માટે સ્ટાર એ સમક્રમી છે. ચલો જૂથના નિયમની વાત કરીએ. તો આમાં એવું કીધું છે કે જૂથના નિયમનું પાલન કરતો નથી સ્ટાર. જો સાબિત કરવાનું હોય તો પરફેક્ટ સાબિતી આપવી પડે, પણ પાલન ન કરતો હોય ત્યારે ઉદાહરણ લઈ લો તો પણ ચાલે. કોઈ ઉદાહરણથી ના પડાવી દો તો પણ ચાલે. ખ્યાલ આવે? જેમ કે હું કોઈ એક ઉદાહરણ લઈ લઉં, એક માટે ખોટું એટલે બધા માટે ખોટું. A બરાબર 1, કદાચ આ ઉદાહરણમાં સાચું પડી જશે તો હું બીજું ઉદાહરણ લઈશ. ઓકે, A બરાબર 1, B બરાબર 2, B બરાબર -2 લઉં, C બરાબર 3 લઈ લઉં. ઓકે, ચલો પહેલાં આ બંનેનું જૂથ રાખો, A સ્ટાર B સ્ટાર C. હવે A સ્ટાર B એટલે માનાંકમાં 1 માઇનસ B સ્ટાર C. C એટલે 3. ઓકે, તો આ થશે 3 સ્ટાર 3 એટલે માનાંકમાં 3 માઇનસ 3 0. ઓકે, એવું જરૂરી નથી ઉદાહરણ માટે સાચું પડે તો સાચું જ હોય, ઉદાહરણ બદલવું પડે. ચલો પછી હવે B અને C નું જૂથ રાખું, B અને C નું. તો E એટલે કેટલો છે? 1, અને B એટલે માનાંકમાં B માઇનસ C -2 અને C એટલે 3 છે તો -3. માનાંકમાં B માઇનસ C થશે ને, માનાંકમાં B માઇનસ C. ઓકે, B -2 C 3. તો 1 સ્ટાર 5 એટલે માનાંકમાં 1 - 5, તો આ થઈ જશે 4. તો જુઓ આ જ ઉદાહરણમાં ખોટું પડી ગયું, માટે અહીંયા લખી શકો કે A સ્ટાર B સ્ટાર C ઇઝ નોટ ઇક્વલ્સ ટુ A સ્ટાર B સ્ટાર C. માટે સ્ટાર A જૂથના નિયમનું પાલન કરતો નથી. નેક્સ્ટ આપણે આની વાત કરીએ, બીજી ક્રિયા ઓની. તો BOA શું થાય? BOA પહેલો ઘટક BOA B થાય કે નહીં? તો અહીંયા લખી શકો AOB ઇઝ નોટ ઇક્વલ્સ ટુ BOA. માટે OA સમક્રમી નથી. ચલો જૂથના નિયમ માટે પહેલાં ગ્રુપ રાખીએ B અને C નું. ઓકે, તો B અને C નો જવાબ શું આવે? B આવે, પહેલો ઘટક જવાબ આવે છે આ ક્રિયામાં, તો અહીંયા જવાબ આવશે E અને B નો જવાબ આવે A. હવે ગ્રુપ રાખીએ E અને B નું, તો A અને B માં જવાબ આવે A, અને આનો જવાબ A જ આવી જવાનો ને, પછી AOC નો જવાબ આવશે A. માટે OA જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, ચલો હવે એક વસ્તુ સાબિત કરવાની છે,
હજી આમાં ત્રીજી વસ્તુ આપેલી છે. આ સ્વાધ્યાય 1નો પ્રશ્ન નંબર કેટલામો છે? 12મો છે. આમાં હજી એક વસ્તુ આપેલી છે, એ સ્ટાર BOC બરાબર A સ્ટાર BO A સ્ટાર C સાબિત કરો. આ હજી એક વસ્તુ આપેલી છે, આને પણ આપણે સાબિત કરવાની છે. ઓકે, તો કઈ રીતે સાબિત કરશું? LHS પહેલાં જોઈ લઈએ. A સ્ટાર BOC ચલો BOC એટલે શું થવાનું? B થવાનું. તો A સ્ટાર B, તો A સ્ટાર B એટલે માનાંકમાં A માઇનસ B. ખ્યાલ આવે? RHS A સ્ટાર B O A સ્ટાર C, A સ્ટાર B એટલે માનાંકમાં A માઇનસ B, O A સ્ટાર C એટલે માનાંકમાં A માઇનસ C, વચ્ચે O હોય તો જવાબ આવે પહેલો. માટે LHS ઇક્વલ્સ ટુ RHS. કોપી. चलो नेक्स्ट क्वेश्चन ट्राई करिए. ઝીરો પ્રશ્ન આપેલો છે, એક ગણ પર વ્યાખ્યાયિત છે. ગણ 0 1 2 3 4 5 આના પર વ્યાખ્યાયિત છે. A સ્ટાર B બરાબર A પ્લસ B માઇનસ 6. તો A પ્લસ B લેસર ઇક્વલ્સ ટુ 6 હોય ત્યારે આ યુઝ કરવાનું, લેસ દેન 6 હોય ત્યારે. અને A પ્લસ B ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 6 હોય ત્યારે આ યુઝ કરવાનું. અને કીધું છે કે આ ક્રિયા માટે શૂન્ય એ તટસ્થ ઘટક છે. અને વ્યસ્ત મેળવો, અને વ્યસ્ત આપી દીધો છે 6 માઇનસ A. ઓકે, આ પ્રશ્ન નંબર છે તમારો 14. ચલો, તટસ્થ અને વ્યસ્ત આમાં હું ક્રિયા કોષ્ટકથી મેળવીશ. જ્યારે ઘટકો બહુ ઓછા હોય ને ત્યારે ક્રિયા કોષ્ટક બનાવી દેવાનું. શું કરવાનું? ક્રિયા કોષ્ટક બનાવી દેવાનું. ક્રિયા કોષ્ટક કઈ રીતે બને જુઓ, આ રીતે. ઘટક બહુ ઓછા હોય ત્યારે 0 1 2 3 4 5 0 1 2 3 4 5. ઓકે, અને અહીંયા સ્ટાર. ચલો 0 સ્ટાર 0 0 સ્ટાર 0 0 સ્ટાર 0 એટલે આ બંનેને સરવાળો કરવાનો. અને સરવાળો જો 6 કરતાં ઓછો રહેતો હોય તો આ સૂત્ર વાપરવાનું. સરવાળો 6 થી વધી જાય અથવા 6 હોય તો આ સૂત્ર વાપરવાનું. આ બંનેનો સરવાળો કરો, 6 કરતાં ઓછો છે એટલે પહેલું સૂત્ર, પહેલા સૂત્રમાં બંનેનો સરવાળો થાય. ચલો પછી 0 સ્ટાર 1 0 સ્ટાર 1 0 સ્ટાર 1 બે સૂત્ર છે. ક્યુ ઉપયોગ કરવાનું, ક્યુ સૂત્ર ઉપયોગ કરવાનું. સરવાળો 6 કરતાં નાનો તો આ સૂત્ર, અને સરવાળો 6 થી વધી જાય તો આ સૂત્ર. ચલો 0 સ્ટાર 1 6 કરતાં વધશે નહીં એટલે 1 જ થશે, ખાલી સરવાળો થશે. 0 સ્ટાર 2 2 આવશે, આ 3 આવશે, આ 4 આવશે, આ 5 આવશે. એવી જ રીતે અહીંયા પણ 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે. ખ્યાલ આવ્યો? સરવાળો આ બે ઘટકો આ રીતે લેવાના. આ A છે અને આ B છે, એમ સમજો. ખ્યાલ આવ્યો? ચલો હવે અહીંયા આ 1 સ્ટાર 1 1 અને 1 નો સરવાળો 2 થાય તો પહેલું સૂત્ર કે બીજું સૂત્ર? પહેલું સૂત્ર. સરવાળો 6 થી નાનો હોય તો ખાલી સરવાળો થશે, અને સરવાળો 6 અથવા 6 થી મોટો હોય તો સરવાળો થઈને 6 બાદ થશે.
ચલો આ જે ઘટક છે એ આ બે વચ્ચેની ક્રિયા હોય 1 અને 1ની, તો અહીંયા આવશે 2, પછી 2 અને 1માં 3, 3 અને 1માં 3 અને 1માં આવશે 4, 4 અને 1માં 5, 5 અને 1માં સરવાળો 6. જુઓ 5 અને 1, 5 સ્ટાર 1 આમ વાંચવાનું, 5 સ્ટાર 1. તો બે સૂત્ર છે ક્યુ વાપરવાનું, એક કોઈ તો કાંઈ માથાકૂટ જ ન હોય. 5 સ્ટાર 1 એટલે 5 અને 1 નો સરવાળો 6 થઈ ગયો. તો બીજું સૂત્ર તો અહીંયા મૂકો 5 + 1 6 - 6, તો અહીંયા આવશે 0. શું કામ 0 આવ્યો? કેટલામ સૂત્ર વાપરવાનું? બીજું. ચલો 2 + 1 3, આ 4, આ 5. ઇન્સર્ટ સરવાળો 6 થી વધે તો 6 માં બાદ કરી દેવાનો અથવા એનો એ જ લખી દેવાનો. 2 અને 4 6, 6 થઈ ગયો તો 6 માં બાદ કરવો પડશે. 6 - 6 0. 2 અને 5 7, 7 - 6 બીજું સૂત્ર વપરાશે 1. ઓકે, ચલો 3 સ્ટાર 1 એટલે 3 + 1 અહીંયા 4. ઓકે, અહીંયા 5 3 6 એટલે અહીંયા 0 7, તો અહીંયા 1 અને 8, તો અહીંયા 2. ઓકે, 4 ને 1 5, 4 ને 2 6 એટલે 0, અહીંયા 1 2 3. ચલો 5 ને 1 6, 6 એટલે અહીંયા 0 1 2 3 4. ખ્યાલ આવી ગયો? જો આ રીતે હોય A સ્ટાર B બરાબર AB નો ગુસ્સા, તો તમારે અહીંયા શું લખવાનું થાય? 2 સ્ટાર 3 એટલે 2 અને 3 નો ગુસ્સા જે આવે એ અહીંયા લખવાનું. ખ્યાલ આવે? ચલો હવે આમાં તટસ્થ ઘટક 0 મેળવવાનું કીધું છે. એટલે તટસ્થ ઘટક 0 હોય એટલે શું થાય? 0 સાથેની ક્રિયા કરો ને તો એનો એ જ જવાબ આવતો હોય, તો તટસ્થ ઘટક 0 હોય. ખ્યાલ આવે? હવે આના ઉપરથી જુઓ કે એનો એ જ જવાબ પાછો ક્યારે આવે છે. જો 0 સાથેની ક્રિયા કરો, 0 સાથે, તો 0 આવ્યો. ઓકે, ચલો અહીંયા જવાબ જો, અહીંયા કોની હારે ક્રિયા કરી? 1 હારે. 0ની જુઓ, 0ની તમે કોઈ પણ હારે ક્રિયા કરી છે ને તો એનો એ જ જવાબ આપ્યો હશે. આમાં ઓબ્ઝર્વેશન કરો, 0ની 0 હારે ક્રિયા કરો, 0 આપ્યો. 0ની 1 હારે ક્રિયા કરો, અહીંયા લખતો જાઓ, કોષ્ટક પરથી જુઓ 0 સ્ટાર 0 એટલે શું છે? 0. પછી 0 સ્ટાર અથવા 1 સ્ટાર 0, 1 સ્ટાર 0 એમ પણ બોલી શકો. 1 સ્ટાર 0 એટલે 1 છે ને. 2 સ્ટાર 0, 2 સ્ટાર 0 એટલે 2 છે. 0ની ક્રિયા જ્યારે કરી છે ને ત્યારે એના એ જ જવાબ આવ્યા છે. માટે આ બધું લખવાની જરૂર નથી. 0 એ લખી દેવાનું કોષ્ટક પરથી. 0 એ કેવો ઘટક છે? તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટક છે. ઓકે, વ્યસ્ત ઘટક માટે મેં શું કીધું હતું? જવાબ તટસ્થ ઘટક આવે તો આ એકબીજાના વ્યસ્ત હોય. તો અહીંયા તટસ્થ ઘટક કોણ? 0. જવાબ 0 આવે તો આ એકબીજાના વ્યસ્ત ઘટક હોય. તો વિચારો જવાબ 0 ક્યારે આવે છે? આ બધા જવાબો છે, જવાબ 0 ગોતો. ચલો એક જવાબ અહીંયા 0 આવે છે, પછી એક જવાબ અહીંયા 0 આવે છે. દેખાય છે? દેખાય છે કે નહીં? તો ક્યારે 0 આવે? 1 અને 5. તો તમે એમ કહી શકો કે 1 નો વ્યસ્ત 5. પછી અહીંયા 0 આવે છે. 2 નો વ્યસ્ત 4. પછી અહીંયા 0 આવે છે. તો 3 નો વ્યસ્ત 3. 3 નો વ્યસ્ત 3. પછી હવે સૂત્ર બની જશે તમારા માટે. જુઓ, હવે સૂત્ર બને a નો વ્યસ્ત, રકમમાં આપેલું જ છે, a નો વ્યસ્ત શું થાય? 6 - a. કિંમત મૂકી જુઓ, a ની જગ્યાએ 1 મૂકો તો 1 નો વ્યસ્ત 6 - 1 5 આવી ગયું. આપણે આ સાબિત કરવાનું કીધું તો અહીંથી આપણે ઓબ્ઝર્વેશન કરીને સાબિત કરી દીધું. ખ્યાલ આવ્યો? તો આવા રીતે ક્રિયા કોષ્ટકથી પણ તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક મળે. તટસ્થ ઘટક એટલે એનો એ જ જવાબ પાછો આપે. વ્યસ્ત ઘટક એટલે
જવાબમાં તટસ્થ ઘટક આવતો હોય. અહીંયા જે લખ્યું એ આપણે બધા જવાબો લખ્યા છે. આના પછીનો જે પ્રશ્ન છે કે બે વિધેયો સમાન છે એવું સાબિત કરવાનું છે. તો બે વિધેય સમાન ક્યારે સાબિત થાય? બંનેના પ્રદેશ મેળવવાના, આપ્યા હોય તો કોઈ તકલીફ નથી, અને બંનેના વિસ્તાર મેળવવાના. વિસ્તાર કઈ રીતે મળે? પ્રદેશ મૂકતો જવાનો સૂત્રમાં, જે જવાબ આવે એને વિસ્તાર કહેવાય. તો પહેલાં બંને વિધેયના પ્રદેશ મેળવો, બંને વિધેયના વિસ્તાર મેળવો, અને જો બંને વિધેયના પ્રદેશ અને વિસ્તાર સરખા થઈ જાય તો બે વિધેય સમાન છે. 15મા પ્રશ્નમાં તમારે આ રીતે સાબિત કરવાનું છે. એફ અને જી બે વિધેય આપેલા છે, પહેલા પ્રદેશ સમાન છે, જોજો પ્રદેશ સમાન હોય તો બેના વિસ્તાર મેળવજો, વિસ્તાર મેળવતા તમને આવડે છે. ઓકે, એટલે એ પ્રશ્ન અત્યારે તમે ટ્રાય કરજો, 15મો પ્રશ્ન. બાકી આપણે JEE માં બે વિધેય સમાનનો એક આખો ટોપિક જ આવશે. આ કોપી કરો.